વાલા ભક્તો, રાત્રે પણ આપણને પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને એમના સંત મંડળનો અહીંયા લાભ મળ્યો હતો. ફરી એક વખત વાલા ગુરુજી અને પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સંત મંડળ સાથે સભામાં પધારે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધામણા કરીશું. સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વ કરતા હરતા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જ્યારે હૃદયના આર્તનાદથી પોકાર સાથેની પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, હે દયાળુ, હે હરિવર, તારી મરજીનો અમારા અંતરમાં પ્રકાશ કરજે. કેમ જે આપ જેમ ઈચ્છતા હો એમ અમારે જીવવું છે. આપના ગમતા માટે અમારે ખપી જવું છે. એવો જ્યારે હૃદયથી ભગવાનને પોકાર હોય ત્યારે ભગવાન કાંઈ એવા નગુણા નથી કે એ આપણને અંદર એનું ગમતું ના પ્રકાશી આપે. જરૂર પ્રેરણા કરે અને પોતે શું કરવા ધારે છે અને પોતે આપણને કેવી રીતે ક્યાં લઈ જવા અને કેમ રાખવા માગે છે એ બધો આપણા હૃદયમાં પરમેશ્વર પ્રકાશ કરે ને કરે. મોટામાં મોટી આધ્યાત્મિક જગતની જો સમસ્યા હોય તો એ છે કે જેને પરમેશ્વરથી અહંકારને લઈને ડિસ્ટન્સ થયું છે એ પરમેશ્વરને શું કરવું છે એ વાતને જાણી શકતા નથી. પરંતુ જ્યારે માણસ અહંકાર પડ્યો મૂકી પોતે જે કાંઈ કરવા ધાર્યું હોય તે ન થતું હોય તેનાથી થોડો વિચલિત થઈ ચિંતિત થઈને ભગવાનને શરણે જાય અને પોકાર કરે, પ્રભુ મેં 4 વાર અહીંથી નીકળવાનો પ્રયાસ કર્યો પણ હું નીકળી ના શક્યો, માટે રસ્તો બતાવ્યો પ્રભુ, રસ્તો બતાવ્યો. અમે તો આમ જ માથા મારીએ છીએ પણ બીજે ક્યાંય બારણું છે? ત્યારે ભગવાન જરૂર હૃદયમાંથી એમ કે આને કહો 4 હાથ જ આમાં આવો, અહીં બારણું છે. વાલા ભક્તો, ભગવાનની દયા અપરંપાર છે. આજે આ બધા પરમહંસો પૂજ્યપાદ નિત્ય સ્વરૂપ સ્વામી લઈને આવ્યા છે. ખરેખર ભગવાન શ્રી હરિ આ બધા સંતો ઉપર ખૂબ રાજી થયા છે. એટલે ભગવાને આને બધાને બહુ પ્રેમથી દીક્ષા આપી અને પોતાના પરમહંસ બનાવ્યા છે. જોરદાર તાલીથી આપણે એમના ઉપર જે પરમેશ્વરની કૃપા થઈ છે એને વધાવીએ. કૃપા બહુ મહત્વની છે ભગવાનની. આખી જિંદગી આપણે ભગવાનનો આશીર્વાદ, ભગવાનનો રાજીપો લેવા જ જીવવાનું હોય છે. આધ્યાત્મિક જગતમાં વધારેમાં વધારે અગત્યની જો કોઈ વાત હોય તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને આપણે જાણીએ છીએ તો એ આપણા ઉપર શું કરવાથી, કેમ જીવવાથી, કેમ રહેવાથી રાજી થાય. બસ ભગવાન રાજી કરવા, ભગવાન રાજી કરવા અને ભગવાનને રાજી કરવા માટે સંતો ભક્તોને રાજી કરવા, સત્સંગની સેવા કરવી. આથી વધારે કાંઈ બીજું કોઈ ગ્રંથમાં નથી. માટે હે સંતો, તમે ભગવાનને રાજી કરજો, રાજી કરવા જીવજો. હવે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને હું માઇક આપું છું. સ્વામી 2 શબ્દ કહેશે. બધા ભક્તો સંતોને જાજકન જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તો, ભગવાન શ્રીના સાનિધ્યમાં પૂજ્ય સ્વામીએ બહુ સરસ વાત બતાવી. સ્વામી કીધી વાત આપણને હૃદયને સ્પર્શી શકે. કારણ કે ઘણા સમય પહેલા પૂજ્ય સ્વામી બીજા અનેક સંતો અમે બધાએ સારંગપુર જ્યારે એકઠા થયેલા ત્યારે કેમ આગળ વધવું એ કોઈને રસ્તો સ્પષ્ટ દેખાતો નહોતો. કારણ કે કોઈને એમ લાગે કે આમ કરીએ તો સારું, કોઈને લાગે આમ કરીએ તો સારું. ત્યારે બધાએ સાથે મળીને સંકલ્પ કર્યો હતો કે આપણે ભગવાનને એક એક માળા વધારે કરીએ અને જેમ સારું હોય એમ ઠાકોરજી ગમે તેની પાસે નિર્ણય લેવડાવે એવો સંકલ્પ કરી અને પછી સ્વામીએ માળા કરી, એમ બધાએ માળા કરી. અને ભક્તો, ગઢપુરની જ્યારે ચૂંટણી ગઈ ને એમાં મહારાજે રાકેશ પ્રસાદજી મહારાજ વિભાગને વિજય જ્યારે અપાયો પછી સતત 4 મહિના સુધી
આમ તો હું ભજન કરતો હતો, પણ 50 માળા એક્સ્ટ્રા કરાવી. મહારાજ, તમે ખરેખર શું કરવા ઈચ્છો છો એ કરાવો. ચૂંટણી પછી મને એમ પોતાનું લાગવા માંડ્યું કે મહારાજની મરજી કંઈક અલગ છે, પરંતુ તેમ છતાં આપણે થાપ ન ખાઈ જઈએ. એટલા માટે મહારાજને પ્રાર્થના મેં એવી કરી, મહારાજ મને એમ લાગે છે કે આપની મરજી કંઈક જુદી હોય, પરંતુ તેમ છતાં અમે જાતે નિર્ણય લેવા નથી માગતા. આપ જ વધારે સૂઝ આપો એમ કહી એક્સ્ટ્રા મેં 50 માળા રોજ કરી ખૂબ પ્રાર્થના કરી કે મહારાજ આપને ગમતું થાય, આપનું ગમતું થાય, આપનું ગમતું થાય. અને જેમ જેમ દિવસો ગયા તેમ તેમ મહારાજ વધારે જાણે કે આ બાજુ નિર્ણય લેવડાવવા માગતા હોય એવું મહારાજ કરતા ગયા. પછી અનેક જગ્યાએથી એ ટાઈપના સંદેશ આવવા માંડ્યા. નૌતમ સ્વામી અને સરદાર મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ બંનેનો જોગ થયો, ત્યાં પણ ચર્ચા એવી થઈ. પૂજ્ય સ્વામી પણ એક ફેરી રાજકોટ સભા હતી, જ્યારે કથામાં આવ્યા ત્યારે એમણે પણ એમ કહ્યું કે સ્વામી મને દિલમાં એમ થાય છે કે મહારાજ આવું કરવા માગે છે. મને પણ થોડી હા પડવા માંડી અને વધારે ઠાકોરજી હા પડાવી નાખી. જે નિર્ણય પર આપણે ગયા છીએ આપણી મરજીથી ગયા નથી. મેં એ જ પ્રાર્થના મારાને વારંવાર કરી હતી, મહારાજ 18 વર્ષ સુધી જ્યાં ઊભા છે ત્યાં જ આપને ઊભા રાખવાની ઈચ્છા હોય તો એવી જ પ્રેરણા કરજો. કૃપાનાથ એના માટે અમે ખપી જાય તો એ મંજૂર છે અમને. અમે ખપી જાય કે રહીએ એની સાથે મતલબ નથી, પણ આપ રાજી થાવ એવો ડિસિઝન, એવું નિર્ણય લેવડાવજો. અને મહારાજે નિર્ણય એવડો લેવડાવ્યો. અને ભક્તો, આ દિવસ સુધી મને નિર્ણય લીધા પછી એક ફીર પણ એવો સંકલ્પ નથી થયો કે ઠાકોરજી ખોટો નિર્ણય લેવડાવ્યો છે. ઠાકોરજીની મરજી પ્રમાણે જ નિર્ણય લેવડાવ્યો છે એવું મારું હૃદય પણ હા પાડે છે. નિર્ણય લીધા પછી ઘણા બધા વિક્ષેપોની મધ્યે પણ એવો ક્યારેય સંકલ્પ નથી થયો કે આપણે રખીને ખોટો નિર્ણય લીધો હોય. ઠાકોરજીનો નિર્ણય કોઈ દી ખોટો ન હોય, અન્યથા ન હોય. આ નિર્ણયમાં સંપ્રદાયનું ઘણું બધું રૂડું હશે, હજુ શું રૂડું હશે એને આપણને ખબર નથી, પણ ઠાકોરજી જ્યારે નિર્ણય લેવડાવ્યો છે ત્યારે એમાં સંપ્રદાયનું રૂડું જ હશે એવું મને પોતાને ફીલ થાય છે. પછી સ્વામીને બીજા અનેક વડીલ સંતોએ પણ ખૂબ ઉફ આપી. કાલે પણ મેં કહ્યું હતું, આજે ફરીને કહું છું કે એવું લાગતું જ નથી કે આપણે ક્યારેય જુદા હતા. દેહથી ઓછા વધતા મળતા હતા, પણ દિલથી તો ભેળા જ હતા. જો કે પૂજ્ય સ્વામી અને સંતોએ સદૈવને માટે ઉદારતા રાખી જ હતી. અનેક ફેરી સરદાર સ્વામી પધાર્યા હતા. હું પણ ઘણી ફેરી અહીંયા કુંડળ આવ્યો હતો, વડોદરા પણ ગયો હતો. એ સિવાય પણ સંતો ઘણા બધા સરદારમાં અવારનવાર આવતા હતા. અને પ્રેમ એવો ને એવો હતો, પરસ્પર મળતા ત્યારે વડીલોનો હું પૂજ્ય સ્વામી કે વડીલો સંતોને દંડવત કરતો, બધા પ્રેમથી ભેટતા. ક્યારે અંતર દિલથી પડ્યું નહોતું. પણ ઠાકોરજીના મનમાં એવો સંકલ્પ થયો, દિલથી તો મળેલા છે પણ મારે દેહથી પણ મેળવી દેવા છે. એટલે ઠાકોરજી આ નિર્ણય લેવડાયો અને દિલ અને દેહ બંને મેળવી દીધા છે. બસ ભગવાનને પ્રાર્થના એટલી જ કરું, હવે આપ જીવન પર્યંત આમ સાથે રહીને આપનું ભજન કરીને આપની મરજી ઓળખી અને આપને રાજી કરી આપને પામી શકીએ એવી અમને સદમતી આપજો. એ ભગવાન શ્રી હરિના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. પૂજ્ય સ્વામીને અને સર્વે સંતોને મારી પ્રાર્થના છે કે આપ અમારા નવા પરમહંસો જે છે એના જીવન ખૂબ દિવ્ય બને, ખૂબ સારા સાધુ બને અને ખૂબ ભગવાન શ્રી હરિને રાજી કરી શકે એવા દિવ્ય જીવન કાયમ માટે બની રહે એવી અમારા વતી પ્રાર્થના કરી રૂડા આશીર્વાદ આપજો. એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ. બધા પૂજ્ય સંતો, બધા સંતો અને હરિભક્તો જય સ્વામિનારાયણ.